કેવું છે? મોજ મોજ ને? બ્લોગિંગ ચાલુ છે. બ્લોગ ચાલુ જ છે આપણે. તો મિત્રો આ જો આ રોડ છે અને આ બાજુની જમીન આ રીય જમીન છે. તો અહીંયા અમે જોવા આવેલા હતા. તો શું કે અમારા કલેજા વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. બધાને જય શ્રી રામ. તો અત્યારે ના ધોઈને કમ્પ્લીટ રેડી થઈ ગયો છું અને આપણે જવાનું છે વિંછાવાળા રોડ ઉપર આટો ખાવ. તો હું તમને કહું બતાવું ત્યાં જવાનું શું કામ. તો મિત્રો અત્યારે જઈએ અમે ફાંગડી બાજુ અને એ પછી એ બાજુ જવાનું છે વિંછા અને જાંબુથલના રોડ ઉપર. તો અત્યારે ભાઈબંધને લેવા જઈએ. એ ભાઈબંધ ખોઈ રહ્યો હા, રાતે નોકરી ગયેલો હતો. તે રાતે મોડો આવ્યો હતો ને તે વાંકી રહ્યો. તે અત્યારે તો ફાંગડી જવું, ફાંગડી પક્યો હું અને એ પછી ખોઈ રહ્યો લાગે જોઈએ આપણે. આમ જો વાંકી રહ્યો હા. જાગ ને બુડા પવન કરી કરીને થાક કે તોય ઉપાડતો નહીં મારા જનો. આ છોકરા બેચારા વાતો કરે મારી જોડે. શું કહેવો છો કે શું કહેવો છો? તું વાતો કરતો તો એવું? તું વાતો કરતો તો ને એવું? હા, શું બોલતો હતો તું? કઈ નહીં. ઊભો થા લે. તો મિત્રો જાગી ગયો છે. જગાડો છો હું આંખમાં છે ભાઈ. તો મિત્રો ફાઇનલી લોકેશન લઈ લીધું આપણે, કઈ જગ્યાએ જમીન છે એનું લોકેશન આવી ગયું આપણી જોડે. હું રહ્યો હતો ને તે ફોન નહોતો પડતો, મારા અહીં કંઈક ધક્કો ખાવો પડ્યો. તો આપણે જઈશું ઘર સાઈડ અને બપોર પછી આવવાના છે. તો જો આવશે આપણે જમીન બતાવી દઈશું. હરાલ ભાઈ ફોન કરું તને બરાબર. તો મિત્રો ચલો હવે જઈએ કન્ટિન્યુ. હાલો આવું તારા આવું તો આવતા રહ્યો હું અને તો આવતો રહ્યો મિત્ર આ ફાંગડીથી અને અત્યારે ઊભો હું વિંછા અને જાંબુથલની બેની વચ્ચે. તો અહીંયા એક પાર્ટીવાળા આવે છે, આપણે બતાવી દઈએ એમને જમીન કઈ અને કઈ રીતનો ભાવ છે શું બધું બતાવી દઈએ. 3 વીઘા 20 વીઘા અને 2 વીઘા. તો આપણે પહેલી 3 વીઘા બતાવીએ. ભાવ પ્રમાણે આપણને કહે છે કે જેટલું એમની જોડે બજેટ હોય જેટલું ઇન્વેસ્ટ કરવાનું બધું આપણે પછી જાણીએ. ચલો કન્ટિન્યુ. તો મિત્રો કલાકના આવી બેઠા હજુ એ ભાઈ આયા નહીં અને આ જો ખાટલો કમ્પ્લીટ રાખીને મેં કહ્યો હા નન્ય હોઈ ગયો મારા જેનો. અને આ દુકાન તો બંધ છે ને કંઈક ઠંડુ બંડુ પીવત તો હવે એમની આવે ને એ વાઠ પછી જઈએ બતાવવા. અને મિત્રો ખતરનાક અંધાર્યું સમજો તમે, વરસાદનું વાતાવરણ થઈ ગયું છે અને અમે પાછા બાઇક લઈને આવ્યા. તો મિત્રો બ્લેક કલરની ગાડી આવે હ, ખબર નહીં કદાચ એ હોય તો ઠીક હા. રાગા રાગા આવે એમ તો એ તો છે મને લાગે. જો હું તમને બતાવું, જો ત્યાં આવે ફાઇનલી આ એ જ લાગે. કેવું છે? મોજ મોજ ને? બ્લોગિંગ ચાલુ છે. બ્લોગ ચાલુ જ છે આપણે. હાલો આગળ તમને બતાવી દઉં. ઓલો વંટો રહ્યો ને આ વંટોની ઓળખાણનો બીજો. હા હાલો મિત્રો આટો મારી આવો. બે જા પાછો જોયા કરીએ કે નહીં? હો બ્લોગિંગ તો ચાલુ થાય. તાણ અરે જમીન આ રે આખો પટ્ટો શેઠનો. તો મિત્રો આવી જાય આખે 3 વીઘા. તો મિત્રો વિડીયો ને બધું લઈ લીધું હોય ભૈયા અને કીધું ફોન કરીશ તમને. અને બીજી જમીન એ બતાવી દઈએ એ 2 વીઘા. તો એ રીતે બાજુમાં જોવા ગણતો હા અને બાજુમાં બુરાણ કરેલી આ જમીન. તો એ જમીન બતાવી દઈએ પછી 20 વીઘા આગળ પટ્ટો એ બતાવી દઈએ. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે આ જમીને બતાવી દીધી. હવે આગળ બીજી બતાવશું એ 20 વીઘા એને બતાવી દીધી. તો મિત્રો હવે જઈએ અમે આ ઓલકોરા 20 વીઘા જમીન છે ને એ બતાવવા. અત્યારે તો અમે 20 વીઘા જમીને જોઈ લીધી. લોકેશન બધું નાખી દીધું. આપણે હવે જઈએ માટકોલ. ત્યાં કણે હા અહીંયા 13-14 વીઘા હા. તો આંટો મારતા અહીંયા. તો ચલો કન્ટિન્યુ. અત્યારે અમે માટકોલ ચોકડે આવ્યા હતા કોમ્પ્લેક્સ જોવા એક, અને એ કોમ્પ્લેક્સ છે તે વેચવાનો હા. તો અત્યારે તો જોવા આવ્યા છીએ.
એમ તો તાળા જ છે લોક મારેલા બીજા હા બોલા બે ખુલ્લી તો અત્યારે તો આ જો રોડની ધારમાં જ છે માટકોલ ચોકડી આ જો આર્ય રોડ હ અને આર્ય કોમ્પ્લેક્સ તો અહીંયા આવ્યા હતા જોવા માટે તો મિત્રો ચલો હવે આપણે જઈએ માટકોલ બાજુ તો મિત્રો અહીંયા કપચી નાખેલી છે તો આપણી ગાડી આગળ વળશે નહીં તો હવે ચાલતા ચાલતા જઈએ હમણાં ફસી જઈએ જ પાહો લોચાવાળો કેસ થાય તો જો આ કપચી છે હવે ચાલતા ચાલતા જઈએ અંદર તો મિત્રો આ જો આ રોડ છે અને આ બાજુની જમીન આ રીયા જમીન છે તો અહીંયા અમે જોવા આવેલા હતા વિડીયો ને એવું બધું લઈ લીધું હા લોકેશનને ખબર પડી ગઈ અને માટકોલ વાળા માટકોલ અને જુવાલ આ જુવાલનો રસ્તો અને આંકોની સાઈડ માટકોલનો રસ્તો મારી જમીન છે 13 વીઘા હવે જઈએ અમે પાછા પહોંચી જાય આપણે હવે આપણા જગ્યાએ આ જો આપણું બાઇક પડ્યું અને મળી ફોન બંધ કરી દો તો મિત્રો ચલો કન્ટિન્યુ હવે જઈએ આપણે ઘરે અને ગાડીમાં અહીં નીકળે ને બારા એટલે એટલી ગરમી થાય ને શું કહેવાનું જોરદાર ઠંડી ગાડી એક નંબર થઈ જતી ને તો વાત ના થાય અત્યારે જો આમ ધૂળ ઉડાડતા જાય હા ભાઈ મિત્રો હવે જઈએ આપણે ઘર સાઈડ તો ચલો કન્ટિન્યુ તો પહોંચી જાય ઘરે અને નરેશ છે એમને જો બેઠા નરેશ શું કહા જયવેક શું લેવું હા જયવેક શું કહો ચુઆ અલ્યા ચોલી બની ગયો તું તો ચોલી હું